गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે આજનો આપણો જે ચેપ્ટર છે મિત્રો, ચેપ્ટર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર, બરાબર। હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટોપિક જોઈ ગયા મિત્રો કે ભાઈ આરએનએ વર્સિસ ડીએનએ, બરાબર। કારણ કે પ્રોટીન તો પહેલેથી જ આ રેસમાંથી બહાર નીકળી ગયેલો ઘટક હતો। હવે બે ઘટક હતા, એક આરએનએ અને એક ડીએનએ। એમ તો સાબિતી મળી ગઈ હતી કે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે નંબર 1 છે, બરાબર। પરંતુ અમુક વાયરસની અંદર, જેમ કે ટોબેકો મોઝેક વાયરસ, ક્યુબી બેક્ટેરિયોફેજ વાયરસ, કે જેની અંદર જનીન દ્રવ્ય તરીકે કોની હાજરી જોવા મળે છે? આરએનએ ની જોવા મળે છે, બરાબર। એટલે પછી પેલા માપદંડોને આધારે આપણે થોડી નક્કી કર્યું કે ભાઈ કયો ઘટક વધારે આપણે એમ કહી શકીએ કે પ્રભાવશાળી છે અથવા તો પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે, બરાબર। અને એ સાબિતીમાં આપણે લાસ્ટ જોયું કે ભાઈ ડીએનએ એ પ્રોપર પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સારું રિઝલ્ટ આપણને આપે છે અને એના મુદ્દાઓની પણ આપણે ચર્ચા કરી હતી। અમુક મુદ્દાઓ આજના ટોપિકમાં પણ થોડા પુનરાવર્તન થવાના છે, ક્લિયર। પરંતુ એક એ વસ્તુ એમાં ક્લિયર થઈ ગઈ કે ડીએનએ જ મુખ્ય જનીન દ્રવ્ય છે। આરએનએ વધારે તો કે મદદકર્તા તરીકે, એડેપ્ટર તરીકે, સાથે સાથે આપણે વિચારીએ તો મેસેન્જર આરએનએ, બરાબર। મેસેજના વહનના કાર્ય સાથે, આનુવંશિક દ્રવ્યના વહનના કાર્ય સાથે આરએનએ વધારે જોડાયેલો છે એમ આપણે કહી શકીએ છીએ, બરાબર। હવે આજનો આપણો ટોપિક છે મિત્રો આરએનએ વિશ્વ। પહેલો ટોપિક છે આપણો આરએનએ વિશ્વ, આરએનએ વર્લ્ડ। હવે આરએનએ ની આપણે અહીંયા આજે ચર્ચા કરવાની છે, બરાબર। અહીંયા પણ આરએનએ ની ચર્ચા તો થશે, સાથે સાથે ડીએનએ પણ અંદર આપણે પોઈન્ટ આવવાનો છે। શું કહે છે કે પ્રથમ આનુવંશિક દ્રવ્ય કયું છે? પ્રથમ આનુવંશિક દ્રવ્ય કયું છે, બરાબર। હવે એટલું તો ક્લિયર થઈ ગયું કે ભાઈ ભલે ડીએનએ પૂર્વ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય હતું, પરંતુ આરએનએ પણ આનુવંશિક દ્રવ્ય તરીકે તો ઓળખાય છે, બરાબર। પરંતુ રેસમાં કેમ આરએનએ પાછળ રહી ગયું અને ડીએનએ આગળ નીકળી ગયું, એને લગતો આપણો આ ટોપિક કહી શકાય છે, બરાબર। શું કહે છે જુઓ, રાસાયણિક ઉદ્વિકાસના પ્રકરણમાં તેના વિશે વિસ્તૃત સ્વરૂપે વર્ણન કરવામાં આવે છે, પરંતુ સંક્ષિપ્તમાં કેટલાક તથ્યો અને મુદ્દાઓ આપણે અહીંયા ચોક્કસ ઉજાગર કરીશું। એટલે એકાદ બે પોઈન્ટ કે બે ત્રણ પોઈન્ટની ચર્ચા અહીંયા આપણે કરવી છે કે ભાઈ કેમ આરએનએ પાછળ પડી ગયું, ડીએનએ આગળ નીકળી જાય છે, બરાબર। જો શું કહે છે, આરએનએ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું, બરાબર। જીવનની શરૂઆત મિત્રો તમે યાદ કરો, ધોરણ 11 ની અંદર પણ આપણે આવી તો ચર્ચા આવી ગઈ છે કે ભાઈ સરળ સજીવોમાંથી જટિલ સજીવોનું નિર્માણ થયું, આદિકોષ કેન્દ્રિક કોષમાંથી સુકોષ કેન્દ્રિક કોષ ધરાવતા સજીવો આવ્યા, બરાબર કે નહીં? એટલે સરળથી જટિલ, એક કોષીથી બહુકોષી સજીવોનું નિર્માણ થયું, બરાબર। એટલે ઉદ્વિકાસ ક્રમ કેવો છે મિત્રો કે ઉદ્વિકાસ સરળથી થાય અને ધીરે ધીરે જટિલ સજીવો પૃથ્વી ઉપર શું થયા? આવતા ગયા છે, બરાબર। હવે આપણે આરએનએ અને ડીએનએ માં જોઈએ છીએ તો ફરક શું છે? આરએનએ માં સિંગલ શૃંખલા છે, જ્યારે ડીએનએ માં બે શૃંખલા છે મિત્રો। આરએનએ સરળતાથી આપણે સિંગલ શૃંખલા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ, જ્યારે ડીએનએ ની અંદર મિત્રો બે શૃંખલાઓ સ્વરૂપે આપણે દર્શાવતા હોઈએ છીએ, બરાબર। તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગયું કે ભાઈ શરૂઆત આરએનએ થી થઈ છે, પણ જેમ જેમ ઉદ્વિકાસ થતો ગયો, બરાબર, સ્થાયી ઘટકોની જરૂર પડી, બરાબર। કારણ કે આપણે કાલે જ મતલબ કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ આરએનએ જે ખરો એ અસ્થાયી ઘટક છે, અસ્થિર ઘટક છે, વધારે પડતો ક્રિયાશીલ છે, બરાબર। એટલે ઉચ્ચ કક્ષાના સજીવોમાં જનીન દ્રવ્ય સ્વરૂપે એ પ્રોપર સ્થાયીપણું આપી શકતો નહોતો। ખ્યાલ આવે છે કે નહીં? જો શું કહે છે, આરએનએ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું। અત્યારે ખૂબ જ પર્યાપ્ત પ્રમાણમાં એના પુરાવાઓ છે કે જીવનની આવશ્યક ક્રિયાઓ, કેવી ક્રિયાઓ મિત્રો? તો કે ચયાપચય, ભાષાંતર, જોડાણ કરતા, સ્પ્લિસિંગ વગેરે આરએનએ અંતર્ગત વિકાસ પામે છે। એટલે જનીન દ્રવ્ય તરીકે તો છે, પરંતુ સાથે સાથે આરએનએ ના બીજા બહુ મહત્વના કાર્યો સાથે સંકળાયેલો છે, ખાસ કરીને ઉચ્ચ કક્ષાના બધા સજીવોમાં। ચયાપચય મિત્રો, ચય અને અપચય, આ ક્રિયાઓ તો તમે બહુ સારી રીતે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરી ગયા। ચય એટલે સંશ્લેષણાત્મક, અપચય એટલે વિઘટનાત્મક ક્રિયાઓ। આપણે જે ખોરાક લઈએ અને ખોરાકના ઘટકોનું ઓક્સિડેશન થાય અને એમાંથી શું મુક્ત થાય? ઉર્જા મુક્ત થાય, એ બધી ક્રિયાઓને મિત્રો શું કહેવાય? ચયાપચય। ભાષાંતર મિત્રો, પ્રોટીન નિર્માણની ક્રિયા એ શું છે? ભાષાંતર છે। એકચ્યુઅલી આપણે સેન્ટ્રલ ડોગ્મામાં જોઈ ગયા પ્રત્યાંકન અને ભાષાંતર, યાદ હશે મિત્રો કે ભાઈ ડીએનએ માંથી મેસેન્જર આરએનએ બનવું એ પ્રત્યાંકન હતું અને મેસેન્જર આરએનએ દ્વારા પ્રોટીન બનવું એ ભાષાંતર હતું, બરાબર। તો એ ભાષાંતર જેવી ક્રિયાઓમાં પણ સીધો જ આરએનએ ભાગ લે છે। જોડાણ કરતા મિત્રો, સ્પ્લિસિંગ, ટ્રાન્સફર આરએનએ જોડાણ કરતા જતો ને એમિનો એસિડને લઈને આવતો ત્રિઅંકી સંકેતોને આધારે,
ખ્યાલ આવી ગયો? તો એ બધા કાર્યો આરએનએ અંતર્ગત થતા જોવા મળે છે. એટલે એક્ચ્યુઅલી આરએનએ આપણા શરીરમાં જનીન દ્રવ્ય કરતા પણ બીજા ઘણા બધા કાર્યો સાથે શું છે, જોડાયેલો છે. ચલો ક્લિયર છે? આગળ વાત કરીએ. આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે એક ઉત્પ્રેરક પણ છે. ઉત્પ્રેરક એટલે ઉત્સેચક, ઉદ્દીપક તરીકે પણ કામ કરે છે. ઇવન મિત્રો એવી પણ પ્રક્રિયાઓ છે કે જે નોર્મલી શું હોય મિત્રો, ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે. શાના બનેલા હોય છે? પ્રોટીન. તો નોર્મલી પ્રોટીન દ્વારા બનેલા ઉત્સેચકો જ પ્રક્રિયાર્થીનું નિપજમાં કન્વર્ટ કરતા હોય છે. પરંતુ ઘણી એવી પ્રક્રિયાઓ છે કે જ્યાં પ્રોટીન વાળા ઉત્સેચકો કામ નથી કરતા, ત્યાં આરએનએ ઉત્પ્રેરક તરીકે એ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. અને મિત્રો આપણે જાણીએ છીએ કે ઉત્સેચકીય પ્રક્રિયાઓ, બરાબર, ઉત્સેચક વગર આપણા કાર્યો બહુ જ ધીમી ગતિએ થતા હોય છે. એમને ફાસ્ટ કરવા માટે, એમને ખૂબ જ ઝડપી કરવા માટે ઉત્સેચક વગર ચાલી શકે એમ નથી. તો શું કહે છે જુઓ, જૈવિક તંત્રમાં કેટલાક એવી મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે જે આરએનએ ઉત્પ્રેરક દ્વારા ઉત્પ્રેરિત કરવામાં આવે છે, જ્યાં પ્રોટીન ઉત્સેચકો તેમાં કોઈ યોગદાન નથી. મતલબ પ્રોટીન ઉત્સેચકો એમાં પોતાનું કોઈ યોગદાન આપતા નથી. ચલો ક્લિયર? ઓકે. પરંતુ આરએનએ ઉત્પ્રેરક સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી અસ્થાયી છે. આવી ગયો શબ્દ મિત્રો કે ભાઈ આરએનએ ઘટક પોતે કેવો છે? અસ્થાયી છે. કારણ કે એ પોતે અસ્થાયી છે એનો મિત્રો આપણે કાલે લાસ્ટ ટોપિકની અંદર ચર્ચા જોઈ હતી કે ભાઈ જે એની પેન્ટોઝ શર્કરા હતી, બરાબર, એ પેન્ટોઝ શર્કરા તમને યાદ હશે મિત્રો કે નીચે સેકન્ડ નંબરના કાર્બન ઉપર OH સમૂહની હાજરી હતી, બરાબર, જેના કારણે ત્યાં સરળતાથી બીજો ઘટક જોડાઈ શકતો હતો, બરાબર. એટલે આરએનએ તરત જ આપણે એમ કહીએ કે એની વિકૃત પામવાની ક્ષમતા વધારે છે, અસ્થાયી ઘટક છે, બરાબર. એટલે એ સ્થાયીપણું એટલું લાંબા સમય સુધી દર્શાવી શકતો નથી, જ્યારે ડીએનએ આપણો સ્થાયીપણું લાંબા સમય સુધી દર્શાવવાની ક્ષમતા ધરાવે છે. ચલો ક્લિયર? આગળ શું કહે છે? આ કારણે આરએનએ ના રાસાયણિક રૂપાંતરણથી ડીએનએ ના ઉદ્ભવ થયો, જેનાથી તે વધુ સ્થાયી છે, બરાબર. હવે આરએનએ ની અંદર સ્થાયીપણું ઓછું હતું, અસ્થાયી ઘટક હતો, અસ્થિર ઘટક હતો. હવે જેમ જેમ ઉદ્વિકાસ થતો ગયો, ઉચ્ચ કક્ષાના સજીવો આવતા ગયા, તો પેઢી દર પેઢી લક્ષણો પણ જળવાઈ રહેવા જોઈએ. મેન્ડેલિયન વાદવાળો પોઈન્ટ યાદ કરો કાલના ટોપિકનો. સાથે સાથે પેલો ગ્રિફિથ અસર. તો એ બધા મુદ્દાઓની અંદર મિત્રો એટલું તો ક્લિયર છે કે સ્થાયી ઘટક હોવો જોઈએ. ઉંમર સાથે, ઋતુ સાથે, શરીરની અંદરની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના સાથે એમાં બદલાવ નહીં થવો જોઈએ. એટલે સરળમાંથી જટિલ સ્વરૂપ તૈયાર થવું. તો એમ જ આરએનએ માંથી ધીરે ધીરે કન્વર્ટ થઈને કોનું નિર્માણ થવા લાગ્યું મિત્રો? ડીએનએ નું નિર્માણ થવા લાગ્યું. ચલો ક્લિયર છે? રેડી? હવે ડીએનએ કેમ આગળ છે મિત્રો, એનો એક મુદ્દો અહીંયા આપણને એનસીઈઆરટીમાં બહુ સરસ મજાનો છેલ્લે આપ્યો છે કે ભાઈ વધુમાં ડીએનએ તેના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે સમારકામ પ્રક્રિયાઓમાં વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે. હવે મિત્રો આ મુદ્દાને આપણે સમજીએ શું કહેવા માંગે છે. હવે તમે જાણો છો મિત્રો કે ડીએનએ ની જે રચના છે ખરી મિત્રો, એ આપણે આ રીતે બેવડી કુંતલમય રચના આપણે એને દર્શાવીએ છીએ, બરાબર. એમાંથી બે શૃંખલા ધારો કે છૂટી પડે છે, બરાબર. થોડી સમજવાની દ્રષ્ટિએ દર્શાવો. અહીંયા એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, એડેનિન આપણે ન્યુક્લિયોટાઇડ આટલા દર્શાવી દીધા. તો સામે શું છે? તો કે એડેનિન છે, તો કે થાઇમિન, થાઇમિન છે, તો એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન, એડેનિન, થાઇમિન. તો આપણે એક ન્યુક્લિયોટાઇડ આ રીતે ગોઠવાયેલા છે, બરાબર. હવે કોઈ કારણસર, કારણ જો એને શું કીધું, વધુમાં ડીએનએ તેના બેવડા પૂરક કુંતલોના કારણે સમારકામ પ્રક્રિયાઓમાં વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે. હવે સમજો કે કોઈ કારણસર ધારો કે આટલો ટુકડો ગાયબ થઈ ગયો ડીએનએ નો, સમજી લેજો, આટલો ટુકડો શું થઈ ગયો? ગાયબ થઈ જાય છે. તો ડીએનએ પાસે એક પ્લસ પોઈન્ટ છે કે એની પાસે ડબલ શૃંખલા છે, દ્વિશૃંખલીય રચના છે. તો એ સરળતાથી એની સામે કે ભાઈ અહીંયા એડેનિન, થાઇમિન અને આગળ એડેનિન ગોઠવી અને પ્રોપર પોતાનો નવો એટલે ડીએનએ તૈયાર કરી શકે છે. એટલે ક્ષતિગ્રસ્ત થવા છતાં પણ એ નોર્મલ સ્થિતિમાં આવી શકે છે. હવે આરએનએ નો પ્રોબ્લેમ શું છે કે ભાઈ એની અંદર તો એક જ શૃંખલા છે, એડેનિન, યુરેસિલ. મિત્રો યાદ કરો, યુરેસિલ લખ્યું, થાઇમિન નથી લખ્યું. કેમ? આરએનએ માં યુરેસિલ હોય છે, બરાબર. ગ્વાનિન અને સાઇટોસિન, યુરેસિલ અને એડેનિન. ચલો આ એક ક્રમ છે. હવે કોઈ કારણસર ધારો કે આરએનએ નો આટલો ટુકડો ગાયબ થઈ ગયો, તો શું આનું રિપેરિંગ કામ થઈ શકશે? નહીં થઈ શકે.
બરાબર. અને ઇવન થશે તો પણ કયો ઘટક ગોઠવાશે એની કોઈ ગેરંટી નથી. ખ્યાલ આવે છે કે જ્યારે ડીએનએ માં તો શું છે કે બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર એકબીજાને પૂરક રીતે ગોઠવાયેલા છે ન્યુક્લિયોટાઇડ બધા. ખ્યાલ આવી ગયો. એટલે કોઈ ભાગ બી જો ગાયબ થાય તો એની સામે નવા ભાગનું નિર્માણ સરળતાથી થઈ શકે. એટલે ડીએનએ નું રિપેરિંગ કામ બહુ સારી રીતે થઈ શકે છે અને એ પણ કોઈ પણ પ્રકારની ભૂલ વગર. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ પણ પ્રકારની ભૂલ વગર. એટલા માટે મિત્રો આરએનએ કરતા ડીએનએ વધુ સ્થાયી છે, આરએનએ વધુ સક્રિય છે, ડીએનએ ઓછો સક્રિય છે. ચલો ક્લિયર. એટલે ભલે આપણે એમ કહી શકીએ કે ડીએનએ પૂરો પ્રભાવી ખરો આજના સજીવોમાં એ જ મહત્વનો છે, પણ શરૂઆત તો જનીન દ્રવ્ય તરીકે કોણે કરેલી મિત્રો? આરએનએ જ કરેલી હતી. બરાબર. પણ ધીરે ધીરે ચેન્જીસ થતા ગયા. એક શૃંખલામાંથી બે શૃંખલાનું નિર્માણ થયું. બીજું મિત્રો યાદ કરો, કાલે બી આપણે ટોપિકમાં જોઈ ગયા કે યુરેસિલ જે ખરો એના કરતા થાઇમિન વધારે સ્થાયિત્વ આપે છે. બરાબર. એટલે આ બધા મુદ્દાઓ એડ થતા ગયા. બરાબર. આપણે પણ મિત્રો આપણી લાઈફની અંદર પ્રેક્ટિકલ કેવા થઈએ છીએ કે શરૂઆતના સ્ટેજમાં આપણે એકદમ સરળ પ્રકારના હોઈએ છીએ, પરંતુ આજુબાજુની આબોહવાકીય પરિબળો, ઘરના લોકોના સભ્યોના સ્વભાવ, બરાબર, સામાજિક લોકોના સ્વભાવ સાથે આપણે શું કરીએ? તાદાત્મ્ય સાધીએ છીએ. તો આપણા અંદર પણ ધીરે ધીરે શું આવે? ફેરફાર આવે છે કે નહીં? બરાબર. તો આપણે બી સરળમાંથી જટિલ બની ગયા. નાના હતા તો કોઈ સરળતાથી કોઈ બે વાક્યો સારા કે સમજી જતા હતા. આજે બધાની ચોટી મંતરતા થઈ ગયા છે 12માં આવતા આવતા. તો આ જ ફરક મિત્રો અહીંયા પણ છે કે ભાઈ પહેલા શરૂઆતમાં આરએનએ જનિત દ્રવ્ય હતું, પરંતુ એ ચાલી શકે એમ નહોતું. એ અસ્થાયી ઘટક હતો, વધારે પડતો ક્રિયાશીલ ઘટક હતો. તો એમાંથી કન્વર્ટ થયું કોને? ડીએનએ નું નિર્માણ થયું. અને એટલા માટે આજે આનુવંશિક દ્રવ્ય તરીકે વધારે કોને? ડીએનએ ને મહત્વ આપવામાં આવે છે. બીજી એક વાત મિત્રો, આપણે અહીંયા આરએનએ વર્લ્ડ છે પણ છતાંય ડીએનએ ની ચર્ચા વધારે થઈ. તો આ જે આરએનએ વર્લ્ડ જે ખરું મિત્રો, એની અંદર આપણે આગળ એક એક્સ્ટ્રા ટોપિક એવો લેક્ચર આપણે ગોઠવીશું કે જેની અંદર આરએનએ ના મુખ્ય 3 પ્રકારો છે: મેસેન્જર આરએનએ, ટ્રાન્સફર આરએનએ અને રિબોસોમલ આરએનએ ઉપર એક આપણે એક એક્સ્ટ્રા ટોપિક ચર્ચા કરીશું કે જેથી આપણું ચિત્ર વધારે ક્લિયર થઈ જાય. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે, વેરી ગુડ. લાસ્ટ ટોપિકમાં મિત્રો આપણે આરએનએ વર્લ્ડની ચર્ચા કરી ગયા. બરાબર. હવે આપણો બીજો આજનો ટોપિક છે મિત્રો સ્વયંજનન, રેપ્લિકેશન. સ્વયંજનનનો મતલબ થાય છે મિત્રો બેવડાવો, ડબલ થવું. હવે આ સ્વયંજનનની એક સરળ સિમ્પલ તમને યાદ અપાવું તો ધોરણ 11 ની અંદર આપણે ચેપ્ટર નંબર 10 સમવિભાજન અને અર્ધીકરણનો આપણે અભ્યાસ કર્યો હતો. બરાબર. હવે એ જે સમવિભાજન અને અર્ધીકરણની વાત કરીએ, રાઈટ, તો એની અંદર ચર્ચા શું હતી મિત્રો? તો યાદ કરો પેલું આંતરાવસ્થા, બંને મિયોસિસ અને માઇટોસિસ, સમવિભાજન અર્ધીકરણ. પરંતુ જે આંતરાવસ્થા હતી, રાઈટ, એની અંદર 3 તબક્કા હતા: G1, S અને G2. બરાબર. અને S તબક્કાની અંદર આપણે અભ્યાસ કર્યો કે ભાઈ જનિત દ્રવ્ય શું થાય? ડબલ થતું હોય છે. મતલબ 2C નું 4C માં કન્વર્ટ થાય છે. યાદ છે કે? તો એ જ વસ્તુ અહીંયા આપણે ચર્ચા કરવાની છે. પણ એ કેવી રીતે થાય છે? એની રાઈટ પદ્ધતિ શું છે? બરાબર. શા માટે જનિત દ્રવ્ય આપણા દરેક કોષની અંદર એક સરખું જળવાઈ રહે છે? આપણે શરૂઆત મિત્રો એક કોષથી કરી, ફલિતાંડથી, અને આજે આપણી અંદર 100 ટ્રિલિયન કોષો છે. તો આપણા દરેક કોષની અંદર એક સરખું જનિત દ્રવ્ય જે જળવાઈ રહે છે એ મિત્રો આ રેપ્લિકેશનની ક્રિયા એટલે કે સ્વયંજનનની ક્રિયા દ્વારા જળવાઈ રહેતું જોવા મળે છે. ચલો ક્લિયર છે? જોઈએ વાક્ય રચના આપણને શું કહે છે કે ભાઈ ડીએનએ ની બેવડી કુંતલ માં રચનાની રજૂઆતની સાથે જ વોટસન અને ક્રિક તત્કાલ ડીએનએ માં સ્વયંજનનની યોજનાની રજૂ કરે છે. અને જો તેઓ મૂળ કથનોને ઉજાગર કરવામાં આવે તો તે આ પ્રકારે હતા. એટલે કે એ પણ ટોપિક આપણને આપેલો છે, એક વાક્ય રચના, એક વ્યાખ્યા આપી છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ડીએનએ કુંતલની રજૂઆત કોણે કરી? વોટસન અને ક્રિક. બરાબર. અને એને તરત જ મનમાં વિચાર આવી ગયો કે ભાઈ આ ડીએનએ સ્વયંજનન કેવી રીતે પામે છે? બરાબર. એની શૃંખલાઓ ડબલ કેવી રીતે કરતું જાય છે? દરેક કોષમાં જનિત દ્રવ્ય કેવી રીતે એક સરખું જળવાઈ રહે છે? એની રજૂઆત પણ મિત્રો આપણા વોટસન અને ક્રિક દ્વારા જ આપવામાં આવી છે. શું કહે છે? જો વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી. કે ભાઈ એકવાર આનુવંશિક દ્રવ્ય શોધાઈ તો ગયું,
પણ એ પેઢી દર પેઢી જળવાઈ રહે છે. દરેક કોષની અંદર એક સરખું જ જનીન દ્રવ્ય, મિત્રો આપણા માથાના વાળનો જે હેર બલ્બ કહીએ છીએ, પાયાનો ભાગ, બરાબર, વાળ તો પ્રોટીનનો બનેલો છે, પણ એનો નીચેનો જે પાયાનો ભાગ છે એની અંદર જનીન દ્રવ્ય આવેલું છે. ત્યાંથી લઈને આપણા પગના સુધીના કોઈ પણ શરીરના કોષને અભ્યાસ કરીએ મિત્રો, તો દરેક કોષની અંદર 23 જોડ રંગસૂત્રો આપણને જોવા મળે છે અને એક સરખા છે, બરાબર. તો કંઈક વ્યવસ્થા તો છે જ. તો હવે જ્યારે તમે ડીએનએ ની શોધ કરી છે, તો એ જનીન દ્રવ્ય કેવી રીતે બેવડાય છે, કેવી રીતે ડબલ થતું હોય છે, એનું રેપ્લિકેશન કેવી રીતે થાય છે, એનાથી ભાગી શકાતું નથી. એવું કોણે રજૂઆત કરી મિત્રો? વોટસન અને ક્રિકે, કે ભાઈ જનીન દ્રવ્ય બેવડાય કેવી રીતે તેની રજૂઆત તો કરવી પડશે. ઓકે, શું કહે છે આગળ જુઓ. ઉપરની યોજનાથી સ્પષ્ટ થાય છે કે બંને શૃંખલા અલગ પડીને ટેમ્પલેટના રૂપે કાર્ય કરી નવી શૃંખલાનું નિર્માણ કરે છે, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે ડીએનએ ની અંદર 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે. કેટલી? 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ. તો એ બંને શૃંખલાઓ એકબીજાથી શું થાય મિત્રો? છૂટી પડે. ધારો કે આ બંને શૃંખલાઓ છે, તો એકબીજાથી શું થઈ? આ છૂટી પડી ગઈ અને બંને સામસામે નવી શૃંખલાનું શું કરે? નિર્માણ કરે છે. રેડી? તો નિર્માણ કરે છે. સ્વયંજનની પૂર્ણ થયા બાદ પ્રત્યેક ડીએનએ ના અણુમાં એક પિતૃ શૃંખલા અને એક નવનિર્મિત શૃંખલા હોય છે. આ ડીએનએ સ્વયંજનની યોજનાને મિત્રો શું કહેવાય? અર્ધ રૂઢિગત, સેમી કન્ઝર્વેટિવ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વસ્તુને આપણે સમજવી છે ડીપલી, બરાબર. ધ્યાન આપજો મિત્રો. અહીંયા આપણને વ્યાખ્યામાં શું કીધું કે ભાઈ ડીએનએ ની 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જે ખરી, જેને આપણે પિતૃ શૃંખલાઓ કહીએ, બરાબર. હવે ધારો કે સમજી લો કે ભાઈ આ ધારો કે એક ડીએનએ છે, એને આપણે સરળ સ્વરૂપમાં દર્શાવી દીધો. હવે એમાં શું છે? અહીંયા એડેનિન, તો અહીંયા થાઇમિન હશે. ગ્વાનિન તો કે સાઇટોસિન, સાઇટોસિન તો કે ગ્વાનિન, થાઇમિન, એડેનિન, એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, સાઇટોસિન, ગ્વાનિન, બરાબર. તો આ રીતે એક ન્યુક્લિયોટાઇડ સામસામે આપણે પ્રતિ સમાંતર રીતે ગોઠવાયેલા હોય છે, બરાબર. હવે આ એક પિતૃ શૃંખલા છે. એને શું કીધું? એ પિતૃ શૃંખલા સ્વયંજનનની ક્રિયામાં, રેપ્લિકેશનની ક્રિયામાં એકબીજાથી શું થાય? છૂટી પડે છે. આ બંને પિતૃ શૃંખલા એકબીજાથી શું થઈ ગઈ? છૂટી પડી ગઈ, બરાબર. હવે બંને પિતૃ શૃંખલાઓ, તમે જો મિત્રો બ્લેક કલરથી મેં પિતૃ શૃંખલાઓ બતાવી છે અને જે રેડ કલર છે, બરાબર, એ બાળ શૃંખલાઓ મતલબ કે ડોટર શૃંખલાઓ દર્શાવેલી છે. રેડી? અને જે પિતૃ શૃંખલા પેરેન્ટલ શૃંખલા કહીશું અને રેડ શૃંખલા મતલબ કે એને બાળ શૃંખલા ગુજરાતીમાં કહી શકીએ, ઇંગ્લિશમાં મિત્રો ડોટર શૃંખલા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે સમજો કે શું કહે છે કે બે પિતૃ શૃંખલાઓ એકબીજાથી શું થઈ? છૂટી પડી ગઈ. હવે બંને ટેમ્પલેટ તરીકે વર્તે છે મિત્રો. મિત્રો ટેમ્પલેટ શબ્દ બીબા તરીકે આપણે, તમે ઘણીવાર પેલા માટીના વાસણો તૈયાર કર્યા હશે, નાના હશો ને, કે ભાઈ જેવા આકારનું માટીનું વાસણ હોય એમાં આપણે માટી ભરીએ તો એ ટાઈપનું શું થઈ જાય? આકાર તૈયાર થતો જોવા મળે છે, બરાબર કે નહીં? તો અહીંયા બંને ટેમ્પલેટ તરીકે વર્તે છે. હવે સમજો કે અહીંયા આપણે આ જ ક્રમ ધારો કે થોડો લખીએ, જો એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન. ચલો સમજી લો કે આ એક ક્રમ હતો, બરાબર. તો એ જ ક્રમ નીચે શું છપાશે મિત્રો? જુઓ, થાઇમિન, સાઇટોસિન, ગ્વાનિન, એડેનિન, થાઇમિન, સાઇટોસિન, ગ્વાનિન. તમે જો આના આ જ શૃંખલા આખો ક્રમ ત્યાં રહેતો જોવા મળે છે. તો આ ટેમ્પલેટ કહેવાય કે ભાઈ પોતાના ઉપરનો જ ક્રમ એ પ્રમાણે સામે ન્યુક્લિયોટાઇડ ગોઠવ્યા. હવે નીચેની વાત કરીએ, સમજી લો કે અહીંયા શું હતું મિત્રો? તો કે થાઇમિન, અહીંયા તો કે સાઇટોસિન, ગ્વાનિન, એડેનિન, થાઇમિન, સાઇટોસિન અને ગ્વાનિન. સમજી લો કે આ શૃંખલા અહીંયાથી એક મેં લખી છે. થાઇમિન છે તો સામે એડેનિન, સાઇટોસિન સામે ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, થાઇમિન સામે એડેનિન, સાઇટોસિન સામે ગ્વાનિન, ગ્વાનિન સામે સાઇટોસિન. તમે જોઈ લો મિત્રો, આ બંને શૃંખલાઓ આબેહૂબ એકબીજાની પ્રતિકૃતિ છે, સેમ ટુ સેમ છે. ખ્યાલ આવે છે કે નહીં? આ રીતે જ આપણા દરેક કોષની અંદર જનીન દ્રવ્ય મિત્રો એક સરખું જળવાઈ રહેતું જોવા મળે છે. તો આ જે પદ્ધતિ છે મિત્રો, એને અર્ધ રૂઢિગત, સેમી કન્ઝર્વેટિવ તરીકે ઓળખવામાં આવે છે. શું? અર્ધ રૂઢિગત, સેમી કન્ઝર્વેટિવ, બરાબર. એટલે આ એક ચોક્કસ રજૂઆત થઈ કે ડીએનએ આ રીતે જ રેપ્લિકેશન પામતું હશે, બરાબર. આ તો એક રજૂઆત કરી દીધી મિત્રો આપણે, પરંતુ અલગ અલગ વૈજ્ઞાનિકો પણ એમાં મથે હશે, બરાબર. એની અલગ અલગ પદ્ધતિઓ પણ હશે. અહીંયા શબ્દ આપી દીધો સેમી કન્ઝર્વેટિવ, કે ભાઈ એક પિતૃ શૃંખલા અને એક નવા ડીએનએ માં એક પિતૃ શૃંખલા છે અને એક કઈ છે? બાળ શૃંખલા છે, ડોટર શૃંખલા છે, બરાબર. તમે જો આ બંને નવા ડીએનએ બને, એક અને બે ડીએનએ બને એકમાંથી, બરાબર. સેમ ટુ સેમ છે,
પણ બંને નવા ડીએનએ માં તમે જુઓ, એક પિતૃ શૃંખલા અને એક બાળ શૃંખલા છે, એક પિતૃ અને એક બાળ શૃંખલા છે. રાઈટ? તો આને મિત્રો અર્ધ રૂઢિગત કહેવાય. પૂરેપૂરી રૂઢિગત નથી, કેવી છે? અર્ધ રૂઢિગત. એક જૂની શૃંખલા અને એક નવી શૃંખલા. બરાબર? અને જૂની શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, મતલબ માહિતી આપે છે કે ભાઈ મારે આ પ્રકારેનો ક્રમ જોઈએ છે, તો એ જ પ્રકારના ક્રમ પ્રમાણે ગોઠવાય છે, જેથી બંને બાળ કોષોમાં ડીએનએ કેવો આવે? એક સરખો આવે છે. ચલો, ક્લિયર? ઓકે. હવે જો બીજી એક છે પદ્ધતિ જેને આપણે રૂઢિગત કહીએ, કન્ઝર્વેટિવ, કે ભાઈ પિતૃ શૃંખલાઓ, એમાંથી જો પિતૃ શૃંખલાઓ છૂટી નથી પડતી, એ બે સાથે જ રહે છે, અને બીજી સામે બે બાળ શૃંખલાઓ નવી બનતી હોય છે જે એકબીજા સામે ગોઠવાઈ જાય છે. તો આને મિત્રો રૂઢિગત કહેવાય, કન્ઝર્વેટિવ. પણ તમે જુઓ અહીંયા શું આ માહિતી જે હતી એ જ માહિતી શું અહીંયા જળવાઈ જશે? શક્યતા છે ના. અહીંયા કોઈ અલગ જ ન્યુક્લિયોટાઇડ ભૂલથી ગોઠવાઈ શકે છે, કારણ કે પ્રોપર માહિતી તો સામે પિતૃ શૃંખલા હોય જૂની, તો જ નવી શૃંખલાને મળતી રહે ને. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ પદ્ધતિ જે રૂઢિગત છે, કન્ઝર્વેટિવ, એ તો ચાલવાની જ નથી. અલગ વૈજ્ઞાનિકો દ્વારા એક ઓર ત્રીજી રીત દર્શાવી મિત્રો, કે પિતૃ શૃંખલા છે એ એકબીજાથી છૂટી પડે છે પણ ટુકડાઓની માફક જોડાય છે. તમે જુઓ અહીંયા ધારો કે આ નવી બાળ શૃંખલા છે, તો સામે આ બે પિતૃ શૃંખલા છે, અહીંયા બે આ બાળ શૃંખલા છે, આ પિતૃ શૃંખલા છે. એટલે એક ડીએનએ ની અંદર ટુકડા વાઇઝ પિતૃ શૃંખલા, બાળ શૃંખલા, પિતૃ શૃંખલા, એ રીતે અડધા અડધા ટુકડાઓ ગોઠવાયેલા હોય છે. એ પણ મિત્રો આપણે જોઈ શકીએ છીએ, આ વસ્તુ પણ શક્ય નથી. આ પદ્ધતિને મિત્રો ડિસ્પર્સિવ મોડ તરીકે ઓળખવામાં આવે છે, કે ભાઈ તૂટક રીતે ડીએનએ નું ગોઠવણી કરવી. આ પણ એક યોગ્ય પદ્ધતિ નથી. કયો મોડ મિત્રો? ડિસ્પર્સિવ મોડ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે રૂઢિગત અને ડિસ્પર્સિવ મોડની આપણે એનસીઈઆરટીમાં કોઈ ઉલ્લેખ નથી, પણ આપણે અર્ધ રૂઢિગતને સમજવા માટે આ બે પોઈન્ટને જોવા જરૂરી છે. બરાબર કે નહીં? તો હવે તમારું માઇન્ડ એકદમ ક્લિયર થઈ ગયું કે સર આ ડીએનએ નું રેપ્લિકેશન કેવી રીતે થાય છે, સ્વયંજનન કેવી રીતે થાય છે. તો સિમ્પલ, બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે પિતૃ શૃંખલાઓ હતી એ બંને એકબીજાથી છૂટી પડશે, અને બંને ઉપરની જે માહિતી છે ન્યુક્લિયોટાઇડના ક્રમની એ ટેમ્પલેટ તરીકે વર્તે, એટલે સામે નવી શૃંખલાની એક પ્રકારની માહિતી આપી સામે નવી શૃંખલા તૈયાર થશે, જેને આપણે બાળ શૃંખલા, ડોટર શૃંખલા તરીકે ઓળખીએ છીએ. અને એ રીતે આપણા એકમાંથી કેટલા? તો કે બે ડીએનએ તૈયાર થતા જોવા મળે છે. અને આ સ્થિતિને મિત્રો શું કહે છે? સેમી કન્ઝર્વેટિવ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? આપણે લાસ્ટ પેલો જે વ્યાખ્યા હતી મિત્રો, આ વસ્તુની રજૂઆત કરતી હતી. જો શું કહે છે? ઉપરની યોજનાથી સ્પષ્ટ થાય છે કે બંને શૃંખલા અલગ પડીને શું ટેમ્પલેટ રૂપે કાર્ય કરી નવી શૃંખલાનું શું કરે? નિર્માણ કરે છે. સ્વયંજનનની પૂર્ણ થયા બાદ પ્રત્યેક ડીએનએ અણુ એક પિતૃ અને એક નવનિર્મિત શૃંખલાનો હોય છે. રેડી? અને આ ડીએનએ સ્વયંજનનની યોજનાને મિત્રો શું કહે છે? અર્ધ રૂઢિગત એટલે કે સેમી કન્ઝર્વેટિવ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક ક્લિયર થઈ ગયો હશે. ઓકે.